એક પછી એક આફત આવી રહી છે। વરસાદની આફતમાં લોકોને હાલાકી પડી, ખેડૂતોને પણ નુકસાન થયું છે। ત્યારે વધુ એક ઉડતી આફતના એંધાણ દેખાઈ રહ્યા છે। આ આફત વિશે આમ તો ગુજરાતના ખેડૂતોને જાણ છે। 3-4 વર્ષ પહેલા આ આફતનો ખેડૂતો સામનો કરી ચૂક્યા છે અને આ આફત છે તીડની। જી હા, અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આતંક જોવા મળ્યો છે। અરવલ્લીના મેઘરજ તાલુકાના જીતપુર, ખાકરિયા, ઈસરી, ખુમાપુર સહિતના પંથકમાં તીડનો આતંક જોવા મળ્યો છે। તીડના ઝુંડથી ખેતીના ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો હાલ ગામમાં કોઈ ખેતી અધિકારીઓ આવ્યા ન હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે અને આ તીડ ફક્ત ખેતરમાં નહીં પરંતુ લોકોના ઘર સુધી પહોંચી ગયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ પણ ખેતી અધિકારી ગામમાં જોવા પણ આવ્યા નથી કે કોઈ દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી। તીડ છેલ્લા 2 દિવસથી ખેતરોમાં ફરી રહ્યા છે અને તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે। તીડના નામથી ટેલિફોનિક મેસેજ આવ્યો હતો, જેનું અમે પ્રાથમિક સર્વે હાથ ધર્યું છે। ગામોની યાદી બનાવી અને જે કીટક છે એના અમે ફોટા પાડી અને આગળ મોકલ્યા છે એની ઓળખ માટે। એ પછી અમે આગળનું જે કંઈ એના નિયંત્રણના પગલાં હશે તે અમે આજુબાજુ મકાઈ, સોયાબીનની એવી બધી ખેતી છે, તો અંદર દાખલ હોય તો પુષ્કળ નુકસાન કરેલું છે। એટલે આની ઘટતી કાર્યવાહી થાય અને દવા છંટકાવવા માટેનો કોઈ પ્રયત્ન સરકારશ્રી તરફથી કરવામાં આવે તો વધારે સારું છે। જલ્દીથી જલ્દી થાય તો સારું, નહીં તો આ જાત એકદમ વધવાવાળી વસ્તુ છે, એટલે પુષ્કળ પ્રમાણમાં વધી જાય તો નક્કી નહીં। તો ખેડૂતો પર એક પછી એક આફત આવી રહી છે। આવો જોઈએ ગ્રાફિક્સના માધ્યમે કે આખરે આ તીડથી બચવા શું કરવું જોઈએ, કેવા ઉપાયો કરવા જોઈએ। ખેતરમાં ઢોલ પતરાના ડબ્બા અને થાળીઓ વગાડી અવાજ કરવો જોઈએ। આ કેટલા એવા ઉપાયો છે જે અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે તીડથી બચી શકાય છે। તીડવાળા વિસ્તારમાં કેરોસીનનો છંટકાવ કરવો જોઈએ અને આ રીતે કેટલાય બીજા ઉપાયો છે જે તીડને ભગાડવામાં કે તેનાથી બચવા માટે કરવા જોઈએ। રાત્રે જ્યારે તીડ બેઠો હોય ત્યારે ખાસ કેરોસીન છાંટવું જોઈએ અને આ તમામ વિસ્તારોમાં કેરોસીનનો છંટકાવ કરવો જોઈએ જ્યાં તીડ આવવાની ભીતિ હોય છે। મેથોથિયોલોન 25 કિલો અને ક્વિનાલ ફોર્સ દવા છાંટવી ખૂબ જ જરૂરી છે। આ ખાસ એવા દવાઓના નામ છે જેનાથી તીડ દૂર રહે છે। તીડનું ટોળું આવતું હોવાની જાણ થતાં જ તમામ લોકોને સાવધાન કરવા ખૂબ જ જરૂરી છે અને કેરોસીનના કાકડા અથવા ફ્લેમ થ્રોઅર જે હોય છે તેને સળગાવીને તીડને ભગાવવાનો પ્રયાસ પણ કરી શકાય છે। તો આ તમામ એવા ઓપ્શન્સ છે જેનાથી તીડને દૂર રાખી શકાય છે। લીંબોળીની માંજનો ભૂકો અથવા લીમડાનું તેલ એનો પણ વાપર કરી શકાય છે તીડને દૂર રાખવા માટે। તો આ અલગ અલગ ઉપાયો છે જેનાથી તીડથી કઈ રીતે બચી શકાય એ જાણ થાય છે આપણને। અને કીટનાશક દ્રાવણનો છંટકાવ કરવાથી તીડ છોડ ખાતા નથી, છોડને નુકસાન થતો નથી અને નુકસાનથી પણ બચી શકાય છે। ઊંડી ખેડ કરીને તીડના ઈંડાનો નાશ કરવો ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે એના ઈંડાનો જો નાશ નહીં થાય તો તીડથી બચવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે। અનુકૂળ જગ્યાએ લાંબી ખાઈ ખોદીને તીડના બચ્ચા દાટી દેવા, જેનાથી આ એક વધુ ઉપાય છે જેનાથી બચી શકાય છે તીડથી। ઝેરી પ્રલોભકા અને ફેનિટોથિયોન જંતુનાશક અને સાથે જ ક્વાલાનફોસ છાંટવું જરૂરી હોય છે જેથી તીડથી બચી શકાય છે। તો આ તમામ એવા ઉપાયો છે જેનાથી તીડથી બચી શકાય છે। આવો સુપર 6માં આગળ વાત કરી બીજા